ડાયાબિટીસ અત્યારે સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહેલો રોગ છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે આ રોગ પુખ્ત કે મોટી ઉંમરના વ્યક્તિઓને થાય છે, પરંતુ હવે આ રોગ નાના બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે. બાળકના સ્વાદપિંડમાંથી ઇન્સ્યુલિન પેદા ન થવું એક ગંભીર સમસ્યા કહી શકાય, જે ટાઈપ 1 ડાયાબિટીસ તરીકે ઓળખાય છે. ત્યારે રાજકોટનું જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ટાઈપ 1 ડાયાબિટીસથી પીડિત લોકોની વારે આવ્યું છે. 20 વર્ષ પહેલાની આ વાત છે. રાજકોટના અપુલભાઈ જોશીનો પુત્ર ઋત્વિકની ઉંમર માત્ર 4 વર્ષની હતી. આ સમયે ઋત્વિકના શરીરમાં ટાઈપ 1 ડાયાબિટીસ ડિટેક્ટ થયો હતો. દીકરાને આ બીમારીથી પીડાતો જોઈને તેઓને ટાઈપ 1 ડાયાબિટીસથી પીડાતા અને બાળકોનો વિચાર આવ્યો અને તેમણે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનની સ્થાપના કરી, જ્યાં છેલ્લા 20 વર્ષથી ટાઈપ 1 ડાયાબિટીસથી પીડાતા દર્દીઓના ઉદ્ધારનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ ફાઉન્ડેશનમાં આજની તારીખે 2000થી વધારે બાળકો જોડાયેલા છે.